આજે કયું પહેરું? આ ડાર્ક ગ્રીન છે, લાઇટ ગ્રીન છે, યલો છે. એક કામ કરું, આજે છે ને એને આ ડાર્ક ગ્રીન પહેરી. ના ના, પણ આ નથી પહેરવું આજે. ઓલી તે પછી આવું પહેરીને આવી હશે તો કંઈક અલગ પહેરવું છે. આજે તો હું જ સારી લાગુ છું બસ. આ હા, આ સારું છે, પણ આનો કલર થોડોક લાઇટ લાગે છે. ઓય સાંભળો તો. હા હું જો તો આ બે ગ્રીનમાંથી કયું પહેરવું? આ ડાર્ક ગ્રીન છે, આ લાઇટ છે, આમાં ગોલ્ડન ડિઝાઇન છે ને આમાં સિલ્વર છે. કયું સારું લાગશે વધારે? અરે ભાઈ ગમે તે પહેરી લેને. અને હજી તો સવારના 10 વાગ્યા છે, 10:30 થયા છે. અત્યારથી તો તારે શું એટલું બધું? આ તો રાતના તું 8-9 વાગે કર ને તોય આ 10 મિનિટ 15 મિનિટનું કામ છે કે આ પહેરવું કે આ પહેરવું. ગમે તે પહેરવાનું તો છે જ તે. આજે આ લાઇટ પહેરીશ તો કાલે ઓલું પહેરવાનું છે, ને કાલે એ આવડું આપે આજે તો કાલે આ પહેરવાનું છે. ગમે તે પહેરી લેને ભાઈ, એમાં હું ને એમ નહીં, મારે આજે બધાથી અલગ પહેરવું છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે મને છે ને આજે પહેલો દિવસ છે ને, એટલે આજે હું સૌથી સારી દેખાવી જોઈએ બસ. ઇમ્પ્રેશન સ્પેલિંગ આવડે છે? ઇમ્પ્રેશન વાળી ઓલું પહેર લે, ઓલું ચાંદલા ચોટાડિયા ટીકા જેવું કંઈક લાગે છે ને, એ હરીસા વાળું એ પહેર લે. સીધી રીતના કેવું હોય તો કયો ને, હમણાં લઈ જઈશ ને બજારમાં તો મોઢું નાની એવું થઈ જશે. કીધું તો ખરી કે આવડું ઓલું હરીસા જેવું લાગે છે ને એ પહેર લે. એવડું એ પહેલા આવડું પહેર લે, પછી આવું પહેર લે છે, પછી ઓલું પહેર લે છે ગુલાબી પેલું. અરીસા તો બેયમાં છે, તો બેય સાથે પહેર. કલર કયો એમ પૂછું છું. કીધું તો ખરી કે ઓલું જે છે ને, હવે તને ચોખવટ કરીને બતાવી દઉં. એક કામ કરું, આ જે છે ને આવડું આ પહેરી લે, અને હવે કાંઈ બીજી વાર તો કાંઈ પહેરવાનું થતું નથી. અને બીજી વાર પહેરવું હોય તોય પહેરી જ લેજે. પણ તને હું ચોખવટ કરી દઉં બીજી, કે આપણે જવું છે એક જ વાર જે આપણે આ પાસ આવ્યા છે મફતના ત્યારે, બરોબર? બીજી વાર તો હું કાંઈ ખરીદવાનો છું નહીં, કેમ કે મોંઘા પાસના ભાવ સાંભળ્યા જ તે. કેટલા ભાવ છે? 1000 1500 થી ચાલુ થાય છે, 2000 3000 7-8 હજાર ને 10-10 સુધી તો ભાવ પહોંચી ગયા છે ક્યાંયનો ક્યાંય. અને આમ તું એકવાર ખર્ચો કર ને તો તને ખબર પડે, કમાવા જાવ ને તો ખબર પડે, બરોબર? એટલે સીધી રીતે આ પહેરી લે. હવે પછી તો આપણે કંઈ જવાનું છે નહીં. પાસ આવશે તો ઠીક છે, તો જાશું ને તો વિચારશું કે પછી હું પહેરવું એમ. અને બાકી આ મફતમાં આપણે શેરીમાં થાય જ છે નવરાત્રી, બરોબર? ત્યાં વ્યા જવાનું, પછી ગમે તે પહેરી ત્યાં તો આ ગમે તે પહેરીશ ને સારું જ લાગશે, કેમ કે ન્યાય બધા એવી જ રીતના હોય, એટલે કાંઈ વાંધો નહીં, બરોબર? સીધી રીતે તારે પહેરવું હોય પહેરી લેજે. અને બાકી હું કાંઈ ખર્ચો બીજો કરવાનો પાસ તો મારે હું કેવું તને. પાર્ટી પ્લોટમાં ને શેરીમાં તફાવત ખબર છે પહેલાં, કે પાર્ટી પ્લોટ કોને કહેવાય ને શેરી કોને કહેવાય? આ તો તમે વર્ષમાં એકવાર ખર્ચો ન કરી શકો 5000નો. આ તો ઠીક છે, હું તમને ચણિયા ચોળીનો નાનો તો ખર્ચો નથી કરવાનું કહેતી, તો મારી પાસે જે છે એ પહેરી લેવાની છું. તો તમે પાસનો તો ખર્ચો કરો. અને મારે સ્ટોરી મૂકવાની હોય પાસની, એની મારી બધી બહેનપણીએ મૂકી છે. એ તે સારી સારી જગ્યાના પાસની સ્ટોરી મૂકી છે, ને અલગ અલગ જગ્યાએ પાર્ટી પ્લોટમાં બધા જવાના છે. તો મારે જવું ન હોય? બધા મને પૂછે કે તું ક્યાં ગઈ હતી, તો મારે શું જવાબ આપવાનો? શેરીમાં ગઈ હતી એમ. અને એ બધા સારી સારી જગ્યાએ જતા હોય ને હું અહીંયા શેરીએ જાઉં, કેવું લાગે? અને તમારી વેલ્યુ નથી, પણ મારી તો છે. આમ બતાવી દેવાનું હોય કે નવરાત્રી કોને કહેવાય એમ. અને તમે ખબર નથી, બધા તો મેચિંગ કપડાં પહેરીને જાય છે, અને 2-2 મહિના પહેલાં તો શીખવા જાય છે. તમે મને શીખવા તો જવા નથી દીધી, તો પાસનો તો ખર્ચો ખાલી કરો. એ બધા ભલે કરતા, મારે કાંઈ કપડાં મેચિંગ ને દરડા મેચિંગ કાંઈ કોઈ વસ્તુ મેચિંગ નથી કરવી. આ બધા નવું હોય ને એટલે બધા દોડે, બધા આમ જાહે ને આમ જાહે ને આમ ઊંચું કરીને કોને ખબર ક્યાં દોડતા હોય. એટલે આપણે એ બધું કાંઈ વસ્તુ કરવી નથી. એ બધાને હજી લગ્ન ન થયા હોય એટલે આ બધું લાગે. જ્યારે થાય ને ત્યારે ખબર પડશે કે કેમ હાલે છે બધું એમ. આ પગારમાંથી કેમ હપ્તા નીકળે ને કેમ બધું થાય ને ખર્ચો, એ પછી ખબર પડે બધાને. કાંઈ નહીં, આ બાજુવાળા જાય આમ 3-3 મહિના પહેલાં તો એ અગાઉ શીખવા ગયા હતા, અને બે માણસ કેવા તૈયાર થઈને જાય છે, તમે કોઈ દિવસ જોયા છે? અને રાત્રે 3-3 4-4 વાગ્યા સુધી તો ગરબા લેતા હોય ને, 3-4 વાગે તો આવે છે. કેવી મજા કરે છે. હવે એનામાં ક્યાં બુદ્ધિ જેવું જ છે. હવે એ ગાડીઓમાં 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને રોજ જાય છે, અને પાછા એ હપ્તો ભરવાનો ટાઈમ આવે ને જ્યારે 15 તારીખ ને 20 તારીખે, ત્યારે બધી જગ્યાએ ફોન કરે કે પૈસા નખાવો એમ. હપ્તો આવ્યો. અત્યારે બધા દોડશે એ બધી જગ્યાએ. ગામની બાયું અહીંયા દોડ્યા કરે છે. એ ખબર છે તને? એની વાહે એની ઘરવાળી વાહે નથી દોડતો. તો ખાલી અહીંથી જવાનું બાનું હોય છે, બાકી ન્યાજીના ગામની બાયું વાહે દોડતો હોય, આમ કરતો જાતો હોય એમ. મારા ભાઈબંધોએ બધા મને ફોન કરીને કીધું કે તમારા બાજુવાળા જો ફોટા મોકલા હતા, મને તો ડિલીટ કરી નાખ્યા હતા, તને બતાવ્યા તું. હા તો કાંઈ નહીં, મને જૂના પાસ તો લાવી દેજો. જૂના પાસના ફોટા પાડીને મૂકું તો કોકને એમ તો થાય કે આ ગઈ હતી એમ. અહીંયા શેરીના ગરબામાં જઈશ અને ત્યાં છે લાઇટિંગ ને એવું આવે ને એમ પાસના ફોટા પાડી દઈશ.
કોકને એમ તો થાય કે આ ગઈ હતી ને આબરૂ તો ન જાય, તમારી તો નથી પણ મારી તો હોય ને. એટલે પણ એવું કરવું જ હું કામ? એમ કરજે, તને જ્યાં જ્યાં આ બધા ફોટા દેખાય ને, હારા હારા નવરાત્રીના ક્લબના ફોટા ને પાર્ટી પ્લોટના ફોટા, એ બધા છે ને લઈને તારામાં છે ને થોડો ઘણો એડિટ કરીને તારે કટબટ કરીને તારો ફોટો અંદર નાખી દેવાનો અને પછી મૂકી દેવાનો કે હું ત્યાં ગઈ હતી એમ. અને એવું કોઈ ને તો 2-3 હીરો હિરોઈન નાખી દેજે સાઈડમાં અને એની હારે ફોટો પડાવ્યો એમ થઈ જાય. મોજે મોજ એમ, બધાને ખબર જ પડી જાય કે ઓહો એમ આપણે જ નવરાત્રી કરીએ છીએ, આવું કરી નાખજે. સારું ચાલો આજ તો આ પહેરી લો, પછી બધાના છે ને સ્ક્રીનશોટ પાડીને મૂકી દઈશ. હા હવે તું હોશિયાર થઈ અને હવે આમ તારામાં કંઈક આમ બુદ્ધિ જેવું કાંઈક આવ્યું. હવે ખબર પડી ગઈ કે પાકું હવે તો આમ મેં કાંઈક તને આમ શીખવાડ્યું એમ. હવે કાંઈક ગામને ખબર પડશે કે વાહ વાહ બાકી વાહ પહેલાથી કાંઈક સુધારો થઈ ગયો ખરી એમ.